ગીતા માત્ર ગોખવાથી નથી વળતું. તમે જાણે અજાણે તમારી દરેક પ્રવૃત્તિમાંથી ગીતા પ્રગટ થતી હોય. નરસિંહ મહેતા કહે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ, એ થયું ગીતાનું ગાન. પણ મારામાંથી કોઈ એક હોય અને પંજાથી ઘરમાં બહુ લોહી પીતી હોય અને ન કરે નારાયણને વિદાય લઈ લે, હા, અને અગ્નિ સંસ્કાર થતા હોય અને મારી બીજા લગ્નની તૈયારી ચાલતી હોય અને હું કહું ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ, એટલે કોઈ કહેશે વાહ નરસિંહ મહેતા વાહ. ઈ ગીતા નથી, ઈ તો બેસુરું ગાન થયું. સમજ્યા કે નહીં? પેલો નરસૈયો ગાતો તો એની પાછળ એને પત્ની આવી ત્યારે પણ એ ભાવ હતો અને પત્ની ગઈ ત્યારે પણ એ જ ભાવ હતો. એ સગવડિયો ધર્મ નહોતો. સગવડિયો ધર્મ એ ગીત નથી. ગીત એ કે જે કોઈ પણ બે તાલા અને બે સુરાની વચ્ચે પોતાનો લય ન ચૂકે. સુખ આવે ચાહે દુઃખ આવે, જય આવે ચાહે પરાજય આવે. ગોપીઓ આવી હતી અને ગોપીઓનું વર્ણન આપણે આવતીકાલે વાંચીએ કે કઈ અવસ્થા એ લોકોની સર્જાણી ગોપીઓની. જ્યારે ભગવાનની વાંસળી વાગી ત્યારે ગોપીઓની કઈ દશા સર્જાણી. ગોપીઓ બધું કામ ભૂલી ભાન ભૂલીને, આ ભાન ભૂલી શબ્દ ગુજરાતી ગીતોમાં પણ આવે છે, મને યાદ નથી. ગોપીઓ પર કેટલું લખાણું છે, કેટલા કાવ્યો લખાણાય છે કે ભાન ભૂલે એટલી હદે કે એને દૂધ દોતી હોય, પોતાની રોજની પ્રવૃત્તિઓ કરતી હોય, જવાબદારીઓ નિભાવતી હોય, એ બધું ભાન ભૂલીને ઘર છોડીને ચાલી નીકળી કૃષ્ણને મળવાને માટે. ગોપી રાસ પંચાધ્યાયની ટૂંકી વાત કરું, જ્યારે ગીતાની મેં ટૂંકી વાત કરી ત્યારે તો રાસ પંચાધ્યાયીમાં બને છે એવું કે ભગવાનની વાંસળીનો સૂર સાંભળીને ગોપીઓ દોડતી દોડતી આવે છે ખરી, અલપ ઝલપ મુલાકાત થાય છે અને પછી ભગવાન સાથે મિલન થાય છે ને તો ગમે તેમ માણસનો જીવ તો ખરો ને, ગોપીઓને અભિમાન થાય છે અને ભગવાન ઉસ્તાદ છે. તમને ખબર છે પ્રેમની પરીક્ષા કેમ થાય? માણસના પ્રેમની ઈર્ષ્યા દ્વારા. પત્ની પોતાના પતિને કેટલો ચાહે છે એ જાણવું હોય ને તો એક યુક્તિ છે. તમારી કોઈ ફ્રેન્ડ હોય ને એના દ્વારા ઘરે ફોન કરાવજો, જોજો શું હાલત થાય છે. કાલે બેનો મને લાગે છે અડધા ભાગી જવાના. ઘરે ફોન કરાવશો ને વાત પૂરી, પછી ખલાસ, મો ચડશે ને ફલાણું ને આપણે તો આમાંની કઈ ખબર નથી. પણ આવું ઘણું બધું થશે. ભગવાને આ પ્રયોગ કર્યો. ભગવાન રાધાજીને લઈને અંતર્ધાન થઈ ગયા અને જે ગોપીઓને થયું કે હવે તો મને બધું મળી ગયું, ગાંડી તૂર બની ગયેલી, એ વિરહમાં સરી પડી અને એ વિરહનું ગીત એ ગોપી ગીત છે. યાદ રાખજો, રાસ પંચાધ્યાયીમાં ગોપીઓએ મિલનના ગાણા પણ બહુ ગાયા છે. પહેલા 3 અધ્યાયમાં મિલનનું અદ્ભુત વર્ણન છે. ભગવાન ગોપીઓને સમજાવે છે કે પાછી જાઓ તમે, તમારા પતિનું શું, તમારા કુટુંબનું શું. આજે ઘણા બધા પ્રશ્નો ઉઠશે કે આવા ઊંધા ધંધા શીખાવ્યા છે ભાગવતમાં. પરણેલી સ્ત્રીઓને ભગવાન પ્રેમ કરે? આપણે આગળ જતા વાત કરશું. એ બહુ ઊંડી વાતો છે, આખું પ્રતિકાત્મક છે. શા માટે શૃંગાર રસ જ લીધો? કેમ મા દીકરાનો પ્રેમ ન લીધો? કાંઈ ન મળ્યું ને ભાગવતકારને આ શૃંગાર જ મળ્યો? ઝાડ કર્મ જ મળ્યું, જેને સંસ્કૃતમાં કહે છે, હું ખુલાસો નહીં કરું, જે સમજતા હશો તે સમજશો. પરસ્ત્રી સાથે પ્રેમ? પણ ભગવાનની ઉંમર એ વખતે 10 વર્ષની છે, ભૂલતા નહીં. અને આ અર્થઘટન મારું નથી, આ જો ગોપી ગીતમાં કહ્યું છે. ભગવાન શબ્દનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જ ગોપી ગીતમાં છે કે આ શૃંગાર લીલા એ કોઈ દૈહિક લીલા નથી, આ તો બધામાં વસેલા પરમાત્મા સાથેના પ્રેમની લીલા છે. વ્યાસજીએ પોતે કહ્યું છે, તરત જ કહ્યું છે, he knows that he will be misunderstood. એની ઘેર સમજૂતી થશે. શા માટે? શૃંગાર રસ જ. આપણે આગળ વાત કરશું. મીરાબાઈએ આજે ગોપીઓની પરિસ્થિતિ છે બહુ સુંદર રીતે વર્ણવી છે.
કઈ અવસ્થા સર્જાય કે જ્યારે માણસને ક્ષણભંગુરમાંથી મુક્તિ મેળવવાનું મન થાય, એવી કઈ અવસ્થા છે? નારદજી એ અવસ્થાનું વર્ણન કરતા ભક્તિ સૂત્રમાં કહે છે કે વિરહે યાદૃશી ભક્તિ તાદૃશી દૃશ્યતે રતિ. ખરી પરીક્ષા પ્રેમની ક્યારે થાય? કે જ્યારે તમારો પ્રિયતમ કે પ્રિયતમા હાજર ન હોય ને ત્યારે. અવેલેબલ હોય એની કિંમત ન હોય, પણ જ્યારે પ્રિયતમ અમદાવાદ જાય કે પ્રિયતમા અમદાવાદ જાય ત્યારે ખબર પડે રસોઈની તકલીફ પડે છે, ફલાણું ઢીકણું, પણ મારો બેટો એમ નહીં કે મજા નથી આવતી. મુદ્દાની વાત જ્યારે અપસેટ થાય ત્યારે સમજી લેવું કે ભાઈનો કે બહેનનો પ્રેમ ખરેખરો છે. ગેરહાજરીમાં જ તમને સાચી ભક્તિની ખબર પડે. રામકૃષ્ણ પરમહંસની એક વાત છે કે એમને કોઈકે કહ્યું કે ભક્તિ એટલે શું, એમને સમજાવો. કઈ એવી અવસ્થા છે કે જેને કારણે માણસના તમામ કર્મો આપોઆપ ભગવાનને અર્પણ થઈ જાય? મને લાગે છે રામકૃષ્ણ દેવની વાત કહું એના પહેલા મારું એક પ્રિય પદ મીરાબાઈનું, જે આખી વાતને ગીતાની ને ગોપી ગીતની વાતને રજૂ કરે છે. બહુ પ્રિય પદ છે, સાંભળ્યું છે મેં અમારા ઓમ પરિવારના જ એક બહેન મારફતે, અને આજે મેં ફોન કરીને આખું પદ મેળવ્યું. પેલી 2 લાઈન જ આવડતી હતી, જાજુ જાણતો નથી. મેં તમને કહ્યું ને, મને બોલાવ્યો છે તો હવે તન મન ધન સબ ભેટ કરું, મીરાબાઈ કહે છે, તન મન ધન સબ ભેટ કરું और भजन करूं मैं थारा, घर आओ प्रीतम प्यारा. तन मन धन सब भेंट करूं और भजन करूं मैं थारा, घर आओ प्रीतम प्यारा. तुम गुणवंश बड़े गुण सागर, मैं हूँ अवगुण हारा. तुम गुणवंश बड़े गुण सागर, मैं हूँ अवगुण हारा. घर आओ प्रीतम प्यारा. પછી મીરાબાઈ કહે છે, मैं નિર્ગુણી ગુણ ઈકો નાહી. એની તમે નમ્રતા જુઓ. આ વિરહ વગર પેદા નથી થતું. આપણે કાલે વાત કરશું. ગોપીગૂતનો પ્રારંભનો ભાગ જુઓ ને ગોપીઓનો આનંદનો નશો જુઓ અને વિરહની વ્યથા જુઓ. ભગવાન અંતર્ધાન થાય છે ત્યારે. मैं निर्गुणी गुण ईको नाही, तुझ ही में गुण सारा. मीरा कहे प्रभु कब ही मिलोगे, बिन दर्शन दुखी यारा. मीरा कहे प्रभु कब ही मिलोगे, बिन दर्शन दुखियारा. तन मन धन सब भेंट करूं और भजन करूं मैं थारा. मीरा कहे प्रभु कब ही मिलोगे, बिन दर्शन दुखियारा. આ પદ અમારા ઓમ પરિવારના બેન બહુ હૃદય સ્પર્શી રીતે ગાય છે. વાત કહેવાની એ છે કે બધું ભેટ કરવાની જે ઝંખના છે, બધું જ અર્પણ થઈ જાય. એ માં ને દીકરાના સંબંધમાં, ભાઈ બહેનના દીકરાના સંબંધમાં શક્ય નથી. એ તો પ્રિયતમના જ સંબંધમાં શક્ય છે. નવધા ભક્તિની પરાકાષ્ઠા. તું ના તું રહે, मैं ना मैं रहूं, वही इश्क का है दस्तूर. तन अर्पण करवा बेचती નથી, અર્પણ થઈ જાય છે. प्यार किया नहीं जाता, हो जाता है. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞની વાત કરવી સહેલી છે, પણ અઘરું શા માટે છે? કારણ કે આપણને બધી વાતોની ટેકનિક જોઈએ છીએ. બધું બુદ્ધિથી સમજવું જોઈએ છે. બધામાં આપણને અફીણ જોઈએ છે. બધામાં ગોખણ પટ્ટી જોઈએ છે. બધામાં જે સાંભળવું હોય એ સાંભળવું છે. સર્વે છોરા નહીં બોલાવતા. કેમ? કોઈક નવી વાત કરશે ને તો અમે માનીએ છીએ એમાંનું નવું કહેશે ને અમારું રમકડું ઝૂંટવાઈ જશે. હા કે ના? બોલો ને બાપ મારા ભાઈઓ, હા તો પાડો. હા એટલે આંખના કણા જેમ ખટકે સર્વેશભાઈ. તમારું ધારેલું કદાચ હું ના આપું તો ક્ષમા કરજો.
પણ મારે તમારામાંની ગોપીને જગાડવી છે કે જ્યાં સુધી ગોપી નહીં બનો, સ્થિતપ્રજ્ઞમાંનું એક લક્ષણ પણ તમારામાં નહીં પ્રગટે, દૈવી સંપત્તિ ગીતા ભાખી એમાંની એક કણ પણ તમારામાં નહીં પ્રગટે. અને ગોપી બનવા માટે દુનિયામાં ક્યાંય પણ ટ્રેનિંગ કોલેજ નથી. અર્જુનની દશા કેવી છે? જે દશા ગોપીઓની હતી. ગોપીઓ કોને છોડીને આવી છે ખબર તમને? પતિ, પત્ની, પુત્ર, પુત્રી બધાને છોડીને ગોપીઓ આવી છે. અને અર્જુન પણ પારકાને પોતાની વ્યથામાં સપડાણો છે. અને ત્યારે કોઈને યાદ નથી કરતો, યુધિષ્ઠિર પાસે નથી જતો, એ અન્ય કોઈ પાસે નથી જતો. ગીતાનો એક બીજ મંત્ર છે, ભક્તોમાં એવી માન્યતા છે, પુરવાર કરવાની જરૂર નથી, કે જે વ્યક્તિ બહુ મૂંઝાતી હોય ને એ શ્લોકનું જો ધ્યાન કરતા સૂઈ જાય તો કહે છે કે એને ચોક્કસ ભગવાન માર્ગદર્શન આપે છે. આ બહુ પ્રાચીન કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાઃ યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું લાચાર બની ગયો છું ભગવાન. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ ધર્મ સંમૂઢ ચેતા. મારે કેમ ટકી રહેવું? એક બાજુ અંદરનું સત્ય ખેંચે છે, બીજી બાજુ અસત્યથી છૂટી શકતો નથી. હાલત એની દુર્યોધન જેવી જ છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથાદિષ્ટોસ્મિ તથા કરોમિ. મને ખબર છે સાચું શું ખોટું શું, છતાં પણ અંદરની કોઈ તાકાત મને ચલાવી રહી છે. તો ફરક શું દુર્યોધનમાં ને અર્જુનમાં? ફરક માત્ર સારથીનો ફરક છે, ફરક માત્ર ગોપી તત્વનો ફરક છે. તન મન ધન સબ ભેટ કરું, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ. એકવાર તો તમારી અંદર બેઠેલા કનૈયા સામે ચોધાર આંસુએ રડી તો જુઓ. તમને જવાબ ન મળે તો સર્વેશ્વરા તમારો ગુલામ થવા તૈયાર છે. ડિપેન્ડ્સ કે તમારો એની સાથે કેવો સંબંધ બંધાણો છે. તમે ધર્મને કઈ રીતે લો છો? ગીતાને ગોખવા માટે? તમે જે માન્યું છે ને સાંભળ્યું છે તમારા અર્થઘટનને શૂટ કરવા માટે? નહીં. તમારા હૈયાને જ્યારે ગોપી તત્વ સ્પર્શે તો અર્જુનની દશા પણ આ જ છે ને કૃષ્ણની બંસીનો સૂર ખેંચે છે. અને કૃષ્ણ એક જ વાત કરે છે કે તું તારું એકવાર અહમ જે છે તારો એને મારી સાથે જોડી દે, તારા તારા બધા રોગોનો ઇલાજ થઈ જશે. આયુર્વેદમાં મોટા ભાગની તકલીફોનું કેન્દ્ર ક્યાં છે ખબર છે? અપચો, પેટમાં મેલ. એટલે આયુર્વેદમાં પેલા કે લાંઘણ કરી નાખ ભાઈ મારા. હવે તો આખો જમાનો બદલી ગયો અને પરિસ્થિતિ બદલી ગઈ. હવે તો પેલી ખાવાની વાત કરે. ડોક્ટર તો જ સારો કે જો ભાવતું તું ઈ વૈદ્ય બતાવ્યું. મને સાચું કહું ઈ ડોક્ટર ગમે કે જે ગરમા ગરમ લચપચતો શીરો ખાવાની સલાહ આપે. અહીંયા ભગવાન કહે છે કે તારે જો છૂટવું હોય આ બધામાંથી તો તારાથી પલાયન પોસિબલ નથી. ગોપીઓ શું બધું છોડીને ચાલી ગઈ હતી? ગોપીઓએ જવાબ આપ્યો છે કે ના, એ તો બધું કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતી હતી. શ્રીમદ ભાગવતનો એક બહુ સરસ શ્લોક, માણવા જેવો શ્લોક છે કે ગોપીઓની અવસ્થા કઈ હતી તમારે તમારી જાત સાથે સરખાવવાની છે. કે કઈ અવસ્થા સર્જાય કે સુખ અને દુઃખ અને જિંદગીમાં સૌથી ડરાવતું અનસર્ટેનિટીનું તત્વ, અનિશ્ચિતતાનું તત્વ કે આજ સાંજે શું થશે એની ખબર નથી, એની સામે કયું બખ્તર હોય, એવી મનની કઈ અવસ્થા હોય કે જેને કારણે તમે એ પરમાત્માના સુખને પામી શકો. યાદોહને વહનને મથનોપલેપને પ્રેંખેંખનાર ભરુદિતો ક્ષણ માર્જનાદૌ ગાયંતિ ચૈનમનુરક્ત ધિયો શ્રુકંઠ્યો ધન્યઃ વ્રજ સ્ત્રીઓ રુક્રમ ચિત્તયાનાઃ. ટૂંકાણમાં કહું કે યાદોહને દોતા દોતા, અવહનને વ્રજનું વાતાવરણ ઊભું કર્યું છે,
સવારે અનાજ ભેળતા ભેળતા, મથનોપલેપને છાસ બલોતા વલવતા, પ્રેંખેં ખનાર ભરુદિતોક્ષણ માર્જને નાદવ, બાળકને હલરણું ગાઈને સુડાવતા સુડાવતા, આ બધું કરતા કરતા પણ જે તને યાદ કરે છે, શું કહે છે કે ધન્યા વ્રજસ્ત્રિય ઉરુક્રમ ચિત્તયાન. ઉરુક્રમ એટલે ભગવાન પરમાત્મા, જે નામે ઓળખો તે, જેમાં એના ચિત્તનું યાન જોડાયેલું છે. આ બધું કરતા કરતા બધી પ્રવૃત્તિ છોડવાની વાત નથી, કારણ કે ઇટ ઇઝ અગેન્સ્ટ હ્યુમન સાયકોલોજી. હિન્દુ દર્શન માનવ મનોવિજ્ઞાનથી વિરુદ્ધની કદી વાત નથી કરતું. કર્મ છોડવાની વાત કરશો તો યાદ રાખજો, માણસ મનમાં પહેણશે અને મનમાં છૂટાછેડા લેશે. હો, માત્ર બહારથી પરણવાનું રોકવાથી માણસનું પૈણ અટકતું નથી. સમજો છો ને હું શું કહું છું? બાહ્ય પ્રવૃત્તિ રોકવાની વાત કરશો તો લોકો શું કરવું શું ન કરવું લિસ્ટો લઈને ફરશે અને એનો ઉપયોગ બ્રાન્ડ ઇમેજ ઉભી કરવા માટે કરશે, એનો ઉપયોગ ગુડવિલ ઉભી કરવા માટે કરશે. બહુ લુચ્ચા છીએ આપણે. ભગવાન તો મનોવિજ્ઞાનના મૂળમાં જઈને કહે છે, શું કહે છે? ગોપી ગીતના શબ્દો, જે ભગવદ્ ગીતા કહે છે એ જ વાત, અને ગોપીઓમાં એ પ્રગટ થયેલું જોઈએ છીએ. ગોપી ગીતમાં જ્યારે શુકદેવજીને પૂછવામાં આવે છે કે આ ગોપીઓ તો હે ભગવાન તમારા પ્રત્યે કામાતુર બનીને દોડે છે, તમને ચુંબન કરવા માટે, તમને આલિંગન કરવા માટે, તમને અર્પણ થવા માટે, તન મનથી અર્પણ થવા માટે દોડે છે, તો શું એ ખોટું નથી? હવે જવાબ સાંભળો. ગોપી ગીતમાં શુકદેવજી કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. ચાહે કામ હોય, ચાહે ક્રોધ હોય, ચાહે ભય હોય, ચાહે સ્નેહ હોય, ચાહે મિત્રતા હોય, જો એ બધાના કેન્દ્રમાં જો ભગવાન હશે, જો એના કેન્દ્રમાં જો પરમાત્મા હશે, તો ચોક્કસપણે એ પરમાત્મા સ્વરૂપ બની જશે, પાવન બની જશે. એમાંનું કશું તમને બાંધી નહીં શકે. એટલા માટે જ ભગવાનને 16,000 રાણીઓ હોવા છતાં પણ કામને જીતનારા કહ્યા છે. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ગીતામાં ભગવાન કહે છે કે હું કેવો કામ છું કે જે ધર્મથી વિરુદ્ધમાં નથી, જેમાં માત્ર વાસના સંતોષવાની નથી. રઘુવંશના વંશજોનું વર્ણન કરતા કહ્યું છે કે જે લોકો પ્રજા શું કામ ઉત્પન્ન કરે છે, કામ એને માટે શેને માટે છે કે પ્રજાનો તંતુ અવિચ્છિન્નપણે સચવાયેલો રહે, એને માટે. સ્વચ્છંદતા કે શરીરની વૃત્તિઓ માટે નહીં, પણ આ વિશ્વનું ધર્મનું ચક્ર ચાલતું રહે એને માટે આ કામ છે. ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. કામ જ્યારે માત્ર વૃત્તિઓને સંતોષવા માટે પેદા થાય, ત્યારે મેં તમને વાત કરી હતી ને કે કાજલ કી કોટડી મેં કૈસો હી જતન કરો, કાજલ કા રંગ ભાઈ લાગે હી લાગે. જ્યારે ઓશોની વાતમાં આમ કહ્યું ત્યારે બધા અમારા ઉપર તૂટી પડ્યા હતા કે સાક્ષી ભાવે ભોગવીએ તો. મેં કહું કોને બેવકૂફ બનાવો છો? ગુલાબ જાંબુ તમે સાક્ષી ભાવે ખાશો, એક તો બતાવો, હું તમારો ગુલામ થવા તૈયાર છું. ગુલાબ જાંબુ સાક્ષી ભાવે, ગુલાબ જાંબુ તો પ્રતીક છે. મારે વાત તમને કરવી હતી કે ગીતાનો હેતુ આ જ છે કે તમારી બધી પ્રવૃત્તિઓની જો દિશા બદલાય તો બધું કરતા કરતા તમારામાં સ્થિતપ્રજ્ઞ દશા પેદા થાય. મૂળ શું છે માણસના દુઃખનું? ગીતાની રીતે કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. સૌથી મોટા દુશ્મનો કોણ? કામ અને ક્રોધ. ભગવાન મહાવીર આ જ વાત કરે છે. ધી ટુ મેઇન એનિમીઝ. એક છે કામ એટલે શું? ડિઝાયર. તો ઘણા કે ઈચ્છા છોડી દો ને. અરે ગાંડા, આ કઈ લાથામાં લેટવાની વાત છે? કરોડોમાંથી કોઈક ઈચ્છા છોડી શકે? ઈચ્છા છૂટે નહીં, ઈચ્છાનું રૂપાંતર થઈ જાય, એને અર્પણ થઈ જાય. આપણે ત્યાં વૈષ્ણવમાં લાલાની સ્થાપના અદ્ભુત વાત છે. આજે કોણ સમજાવવા બેસે? લાલાને અર્પણ થયા વિના ઘરમાં કોઈ ખાય નહીં.
આપણી જેમ જ જીવતો જાગતો સમજીને એને અર્પણ થાય, જેથી કરીને જીવનની વૃત્તિઓમાંનું ઝેર ચૂસાઈ જાય. મેં તમને કહ્યું હતું ને કે કાચો પારો છે કર્મ, પણ એ કર્મને જ્યારે જિંદગીના નો તાપ લાગે છે ત્યારે પરિપક્વ બને છે, એનું ઔષધમાં રૂપાંતર થઈ જાય છે. આને આ કર્મ, આને આ પ્રવૃત્તિઓ જનક રાજાને કેમ ન નડી? કારણ કે એને પેલે પાર થઈને જોઈ શકતા હતા. તો તમે કહેશો સર્વેશભાઈ, તો એમ કરીએ, તમારા ગીતાના વર્ગ ચાલે છે પરમ કેશવ બાગમાં, ત્યાં રોજ આવીએ તો અમારે પણ એવું ગોપી જેવું થઈ જશે કંઈક? ના 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 ના, હજારો જન્મો પસાર થાય તો પણ તમે જ્યાં સુધી એના પ્રેમમાં નહીં પડો ત્યાં સુધી નહીં થાય. તો સર્વેશભાઈ પ્રેમમાં કેમ પડાય? સર્વેશભાઈ પાસે એની કોઈ ચાવી નથી ને કોઈ શાસ્ત્રોમાં પણ એની ચાવી નથી. હું વારંવાર કહું છું, એનો ઉપાય તો જિંદગીમાં પડતું દુઃખ છે. આ ક્ષણભંગુર વિશ્વમાંથી જ્યાં સુધી તમને તમાચો નહીં પડે ત્યાં સુધી તમે પરમેશ્વરના પ્રેમમાં પડવાના નથી. જેમ મેં ગીતાનો હેતુ કહ્યો ને, કે ગીતાનો હેતુ એટલો જ છે કે તમે યોગેશ્વરને હૈયામાં રાખો તો તમે જે કોઈ પ્રવૃત્તિ કરશો કોઈ તમને અહીં બાંધશે જ નહીં, અને તમે બોલી ઉઠશો કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું. મેં કદામાં છું છતાં મુજને નશો ચડતો નથી, કેમ કે તારા નશાથી મુક્ત થઈ શકતો નથી. એક એવો નશો લાગી જાય પરમાત્માનો કે પછી કોઈ જિંદગીની પ્રવૃત્તિ કરતા પણ એ બાંધી ન શકે. કદાચ ક્યારેક લપસો પણ પાછો એનો પ્રેમ યાદ આવે. આ વર્ણવું છું પણ અનુભવવાની વાતો છે. ગોપી ગીતનો હેતુ કહું, આ સમજવું જરૂરી છે. કારણ કે મેં કહ્યું કે અહીંયા એડવાન્સ લોકો પાસે હું વાત કરવા આવ્યો છું. ગોપી ગીતમાં મેં તમને વાત કરી કે વાત કૃષ્ણ અને ગોપીઓની લીલાની છે. શરદ ઋતુની રાત છે, ફૂલો ખીલ્યા છે, કામોત્તેજક વાતાવરણ છે. માણસની ઝંખનાઓ પ્રેમીને મળવા માટે જાગી ઉઠે અને ભગવાનને મન થાય છે કે હું મારી પ્રેમિકાઓને બોલાવું, જેની સાથે મને રમવાની મજા આવશે. પ્રેમની તૃપ્તિ તમને ખબર છે કે ગમે તેની સાથે નથી થતી. તમે બધા મેચ્યોર્ડ લોકો છો. પ્રેમની તૃપ્તિ માત્ર શરીર સંબંધથી થાય છે. Unless you love somebody deeply, you never get satisfaction. Am I right? જ્યારે ગોપી ગીતની વાત છે ત્યારે આ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. અને ભગવાન ને કોની સાથે જામે, કોની સાથે બને? ગોપીઓ સાથે, ગોપી તત્વ સાથે. અને એની મુરલી સાથે તમારો સંબંધ છે. એની મુરલી તમે તો જ સાંભળશો. ઘણી વાર હું કોઈ ઘરે જાઉં ને ત્યારે પેલો બૂમ માર્યા કરે, એ ચાલાવ ને, ચાલાવ. એ કયું 3 વાર ચાલાવ. પેલી કે હવે થોભો થોભો, સારા નથી લાગતા. એટલે એનો અર્થ એમ કે પેલી એ 3 વાર સાંભળ્યું તો હતું, પણ પેલીને એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખવું હતું. ગોપીને કૃષ્ણ વચ્ચે એવો સંબંધ નથી. એની તો મુરલી દૂર દૂર વાગે અને ગોપીઓ ગામમાંથી ઘર છોડીને ચાલી નીકળે. નિત્ય સિદ્ધા ગોપીઓ છે, એને માત્ર તક જોઈએ. અને આ ગોપી ગીતમાં શરૂઆતમાં શૃંગારનું વર્ણન, મિલન, વિરહની તડપ, અને પછી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમનું વિવિધ વર્ણન છે, ચિત્રાત્મક વર્ણન છે. કેવી રીતે પ્રેમ કરે છે, કેમ તન મન ધનથી અર્પણ થાય છે. તો કોઈ પણ દોઢડાયા દલીલ કરી શકે છે કે આવું ગોપી ગીત ભાગવતમાં ઘુસાડવાનો હેતુ શું? હેતુ એટલો જ છે કે માણસના હૃદયનો સૌથી મોટો રોગ કયો એ દૂર કરવાનો હેતુ છે. માણસને સૌથી બાંધનારી, વધુ બાંધનારી તાકાત કઈ તમને ખબર છે? આ દુનિયામાં માણસને સૌથી વધારે ગુલામ બનાવનારી તાકાત ઋષિ મુનિઓ પણ જેમાંથી છટકી નથી શક્યા. પેલી માત્ર ડિઝાયર નહીં, ધ ડિઝાયર ફોર ઓપોઝિટ સેક્સ. વિજાતીય તત્વનું આકર્ષણ, એમાં કલંદર ને સિકંદર પણ છૂટી શક્યા નથી, ઋષિઓ છૂટી શક્યા નથી. એને સૌથી મોટો વિલન સમજી
અને ભાગવતકારે ત્યાં જ ધાવો બોલાવ્યો છે, હુમલો બોલાવ્યો છે કે જે ક્ષણે તારી એ વૃત્તિનું સબ્લિમેશન થશે, જે ક્ષણે તારા રૂવાણે રૂવાણાના હોર્મોન્સ એની સાથે જોડાવા લાગશે, પછી તારે કદી વૃત્તિઓમાંથી છુટકારો પામવા માટે પ્રયાસ નહીં કરવો પડે. ઇટ વિલ બીકમ એ પાર્ટ ઓફ યોર નેચર. ગોપી ગીતના શબ્દોમાં કહેવું જરૂરી છે. છેલ્લો શ્લોક ગોપી ગીતનો, જેથી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પાગલ પ્રેમ અને છેવટે કૃષ્ણ સાથેનું મિલન, અંતર્ધાન થયેલા કૃષ્ણ ગોપી ગીતથી ખેંચાઈને દોડતા દોડતા આવે છે કે મારાથી રહેવાશે નહીં. આની વ્યથા મારાથી સહન થતી નથી ગોપીઓની. એ ગોપી ગીતની પરાકાષ્ઠાએ વ્યાસજી શું કહે છે સાંભળો. વિક્રીડિતમ વ્રજવધૂભિરિદં ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતોऽનુશૃણુયાદથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદરોગમાશ્વપહિનોત્યચિરેણ ધીરઃ. અદ્ભુત વાત કહી છે કે વિક્રીડિતમ વ્રજવધૂભિદમ ચ વિષ્ણોઃ. જે અહીંયા વિષ્ણુ એટલે કે ભગવાન અને વ્રજવધુ, વ્રજની ગોપિકાઓ, એના વચ્ચેનું જે વિક્રીડિતમ, એની વચ્ચેની જે લીલા, રાસ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. શું છે ધી પર્પઝ બિહાઇન્ડ ગોપી ગીત? શ્રદ્ધાન્વિતોऽનુશૃણુયાદથ વર્ણયેદ્યઃ. શ્રદ્ધાપૂર્વક, માત્ર બુદ્ધિથી સાંભળવાનું નથી, કારણ કે મારી ને તમારી બુદ્ધિએ માનવ સંભોગ સિવાય બીજું વિચાર્યું ને જોયું શું છે મને કહેશો તમે? આપણી બુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે? ગીતા શું કહે છે કે મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સહ. એ કક્ષાએ પહોંચવા માટે તમારી ઝંખના જ્યાં સુધી ઊંચી નહીં ચઢે ત્યાં સુધી તમે ગોપીને, કૃષ્ણના પ્રેમને સમજી નહીં શકો. શ્રદ્ધાન્વિતો, શ્રદ્ધા એટલે બુદ્ધિનો અભાવ નહીં. બુડથલો શ્રદ્ધાળુ હોય તો એ શ્રદ્ધા નથી, એ વળગણ છે. શુડ આઈ રિપીટ ઇટ? બુડથલો શ્રદ્ધાળુ બને તો એ શ્રદ્ધા નથી હોતી, વળગણ છે, જે બહુ જ બ્રેકેબલ છે. બુડથલોની શ્રદ્ધા કામ ચલાવવું હોય છે, પણ જે શ્રદ્ધા બુદ્ધિ, લાગણી, જિંદગીના અનુભવોમાંથી પસાર થઈને મજબૂત બની છે, એ સાચી શ્રદ્ધા છે. એ બુદ્ધિ વિરોધી નથી, પણ બુદ્ધિનું રૂપાંતર થઈ ગયું હોય છે. એની બુદ્ધિ પણ એવી શાર્પ બની જાય છે કે જે પરમ સત્યને ઓળખી શકે, આખી કૃષ્ણ અને રાધા વચ્ચેની ઘટનાને સમજી શકે. તો કહે છે શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદ અથ વર્ણયેદ્યઃ. માત્ર સાંભળે નહીં, આમાં તમને પણ લાભ છે. શાસ્ત્રકાર કહે છે કે વર્ણન કરનાર તો ખરો, અને જે શૃણુયાદ, જે સાંભળે તે પણ. જૈન દર્શનમાં શ્રાવકની વ્યાખ્યા શું આપી છે ખબર તમને? કે શૃણોતિ જિનવચનમ યહ સહ શ્રાવકઃ. જે જિનેશ્વરના વચનને સાંભળે એ શ્રાવક છે. સાંભળે તો બધા છે. ચાલ શોભરા જે સાંભળે ને, દાઉદ ઇબ્રાહિમે સાંભળે ને, બધા સાંભળે ને. હવે તો કેસેટ મળે છે, ઓડિયો કેસેટ, હજારોની સંખ્યામાં. સારું થયું આડ વાત. ઘણા ભાઈઓ કેસેટની વાત કરતા હતા. માફ કરજો, 2 દિવસથી આવી નથી શકતી. કેસેટ ભેગી કેસેટની વાત આવી ગઈ. તો આ કેસેટ સાંભળો એટલે વાત પૂરી થઈ ગઈ? ના, અંદર ઉતરે. જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે એ દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ વિભુવરને સ્તવે એ જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા એ કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ રટે એ હૃદયને પણ ધન્ય છે. ભગવાન વ્યાસજી કહે છે કે
શ્રદ્ધાન્વિત, ક્ષમા કરજો, સુખદેવજી કહે છે કે શ્રદ્ધાન્વિત અનુશૃણુયાદ, જે સાંભળે છે એટલે કે જેના રોમે રોમમાં એ વ્યાપી જાય છે, સાંભળીને ધ્રુજી ઉઠે, એને રોમાંચ થઈ જાય છે. ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ, એને શું પ્રાપ્ત થાય છે? ભગવતી ભક્તિમ. ભગવતી એટલે સપ્તમીનું એક વચન છે, ભગવાનમાં ભક્તિ, ભગવતનું સપ્તમીનું એક વચન છે, એને ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. અને ધી એપિસેન્ટર ઓફ ગોપી ગીત, આખા ગોપી ગીતનો કેન્દ્રીય હેતુ શું છે? કે ગોપી ગીતને જે સમજે છે, સાંભળતા સાંભળતા એનો હૃદયનો રોગ નાબૂદ થાય છે. હૃદરોગમ આશુ અપહિનોતી, તરત જ એ દૂર થાય છે. જો જે ક્ષણે એને ગોપીને કૃષ્ણનો સંબંધ સમજાણો. અને હૃદયનો મોટામાં મોટો રોગ કયો ભાઈ મારા? જ્યાં નથી ચોટવું ત્યાં ચોટવું, જ્યાં વળગવું યોગ્ય નથી ત્યાં વળગવું, જ્યાં પ્રેમ કરવો યોગ્ય નથી ત્યાં પ્રેમ કરવો, એ હૃદયનો મોટામાં મોટો રોગ છે, જેમાંના આપણા બધે રોગીઓ છીએ. વી આર હેલ્પલેસ. એ હૃદય રોગ દૂર કરવા માટે तन मन धन सब भेंट करूं और भजन करूं मैं थारा, घर आवो प्रीतम प्यारा. હૃદયરોગમ આશુ અપહિનોતી, તો આનો હેતુ છે હૃદય રોગ દૂર કરવાનો. અને જેના હૃદયનો રોગ દૂર થયો મારા ભાઈ, એને કોઈ પરાજિત કરી શકે દુનિયામાં? એને કોઈ હાર હરાવી શકે? એને કોઈ વિશ્વાસઘાત ડોલાવી શકે? અરે ક્યાં મા બાપ મારા હતા, ક્યાં પુત્ર મારો હતો, ક્યાં મિત્ર મારા હતા, ક્યાં ધન સંપત્તિ મારી હતી, ક્યાં પ્રકૃતિ મારી હતી? એ તો તારી લીલા હતી. તને તારી લીલામાં નિહાળવું નિરંતર. હું તો તારી લીલાનો ભાગ હતો. એટલું જો સમજાય. શરદ ઋતુની રાત છે, આપણી વાત પૂરી કરીએ ત્યારે. અને તમે ગોપી ગીતની ભૂમિકા જુઓ કે ભગવાન શું કહે છે. પહેલો શ્લોક, ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. પોતાની યોગ માયા રચે છે ભગવાન. ભગવાનને મન થાય છે. આપણે ભગવાનનું જ પ્રતીક છીએ, પણ ફેર એટલો કે ભગવાન ક્યાંય વળગતા નથી ને આપણે વળગી જઈએ છીએ. શરદોત્ફુલ્લ મલ્લિકા, એક એક શબ્દ માણવા જેવો છે. હું આભારી છું આ કૃષ્ણવદનભાઈના પરિવારનો અને પ્રેમ પુરીના સ્થાપકોનો. તમારાથી કાંઈ નથી છુપાવતો. હું પ્રોફેશનલ વક્તા નથી. હું હૈયું ગદગદ છે મારું કે મને આવા શ્રોતાઓ મળ્યા છે. તમે મને કહેશો કે આવી ઊંડાણ ભરી વાતો મુંબઈમાં ક્યાં કરવી? આની પાછળ જે તપસ્વીઓએ આ ઓડિયન્સ લાવવાનું કામ કર્યું છે, ભગવાન એમનું ભલું કરે. આ ગુલાલ વેચવાની તક ક્યાં મળે પ્રેમપુરી સિવાય? મને કહેશો. એક એક શબ્દ ગોપી ગીતનો અદ્ભુત છે. એ શ્લોક જુઓ તમે. ભગવાન કહે છે રાત કઈ છે ખબર છે? શરદ રાત, શરદની રાત છે, શરદ પૂનમની રાતડી. અને શરદની રાતનું લક્ષની લાક્ષણિકતા કઈ કોઈ કહેશો? એનું આકાશ કેવું હોય? શુદ્ધ વાદળ વિહોણું આકાશ હોય. ભગવાનને લીલા કરવાનું મન ક્યારે થાય? રાસ લીલાના દર્શન ક્યારે થાય? વૃંદાવન હું ગયો હતો ને ત્યારે મેં અફવા સાંભળી કે અમુક જગ્યાએ જવાતું નથી. કેમ? તો કે ભગવાન ત્યાં રાસલીલા રમે છે ને આંધળા થઈ જાઓ. તમે માનશો ને, હું રડી પડ્યો સાંભળીને. મને તો લોકોને ખબર નથી કે આ અફવા કેટલી અદ્ભુત છે. બિના નયન પાવે નહીં બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એની રાસલીલા અંદરની આંખ વિના તમને દેખાય નહીં. સાચા છે વૃંદાવન વાસીઓ. કોઈ ગાંડા ગેલા ત્યાં જાય તો અંધા બની જાય, જોવાની તાકાત નથી. હરીન્દ્રભાઈએ કહ્યું કેપી એક રિલકેના પદનો અનુવાદ કરતા
કે ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ મને આ કાચ નથી કઈ ખપના. ઠારી દે તું દીપ નયનના, અંદરની આંખની વાત છે. એટલે શરદ ઋતુની વાત બેને બહુ સાચી વાત કરી કે નિર્મળ આકાશ પહેલી શરત. વળી ગીતામાં આવશું. ગીતા અને ગોપી ગીત તો એક જ છે જો વાંચતા આવડે તો. કહ્યું ભગવાને કે ભગવાન અપી, કોણ? કોઈ જેતે નહીં, ભગવાન પણ અપી શબ્દ વાપર્યો છે, અપી અવ્યય વાપર્યો છે. શરદથી ઉત્ફુલ્લ થયેલા ફૂલોને જોઈને હિન્દુ દર્શનમાં ક્યાંય જીવનનો વિરોધ નથી. જીવનને રોમે રોમે માણવાની વાત છે. જીવનને પ્રસાદ સમજીને માણવાની વાત છે. જીવનનો નશો કરવાની વાત નથી. જીવનનું અફીણ બનાવવાની વાત નથી. પણ જીવનને એવી રીતે ચાખવાની વાત છે કે જાણે પરમાત્માનો પ્રસાદ હોય. હું નાનો હતો ને ત્યારે સૌથી પ્રિય વસ્તુ કઈ ખબર છે? સત્યનારાયણનો શીરો. સત્યનારાયણની કથા હોય ફળિયામાં ત્યારે આ ભગત સૌ ચોક્કસ પહોંચી જાય. પણ ક્યારે પહોંચે? આમાંથી કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. જે લોકો મોડા આવ્યા છે એને અહીંયા કઈ સત્યનારાયણનો શીરો બીરો વેચવાના નથી. પણ આ બંદા છેલ્લે પહોંચે અને કથા કરનાર મહારાજ મીઠું હશે. મને સમજાવતો નહીં, મને તેને પ્રેમ વહી જાય છે, પણ હસવામાં જરાક મિસ્ચીફ હોય. પછી હું મારી બાને કહું કે કેમ? કે તને જે પ્રસાદનો પ્રેમ છે ને ભાઈ, હે ભક્તરાજ, એને માટે હસી રહ્યા છે. પછી હું એક પડીકાથી સંતોષ ન થાય એટલે 3 પડીકા ઉપાડું. ખવાય માંડ એક મારાથી, પણ મને હજી પણ મોંમાં પાણી આવે છે. અંદર પેલી ચારોળી બદામ ને કોઈએ નખાધો હોય સત્યનારાયણનો શીરો તો હાથ ઊંચો કરે. અદ્ભુત વસ્તુ છે હો. અને એ હાજી બહુ સ્વાદિષ્ટ વસ્તુ છે. પણ એ સ્વાદિષ્ટ વસ્તુ બહુ જાપતો તો શું થાય? કાં તો ડાયાબિટીસ થાય ને કાં તો બીજી તકલીફ ઊભી થાય. આ જિંદગી બહુ ઝાપટવાની નથી. ભગવાન કહે છે કે એને માણવાની છે. ભગવાન અપી તા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે. ભગવાન આપણે ત્યાં શાસ્ત્રોમાં કહે છે એકોહમ બહુશ્યામ, હું એક છું અને ભગવાનને અનેક બનવાનું મન થયું. લીલા છે ને ભગવાનની. ધેર ઇઝ આજ સુધી વૈજ્ઞાનિકો કારણ નથી શોધી શક્યા. આદિ શોધવાનું તો બાજુમાં રહી ગયું. સૃષ્ટિનું પેલી તારીખ શોધવાની તો બાજુમાં રહી ગઈ. એનું કારણ તો ક્યાંય રહી ગયું કે શું કામ? વાય? દુનિયાનો કોઈ ધર્મ શોધી શક્યો નથી. પણ હિન્દુ દર્શને વિનમ્રતાપૂર્વક કહી દીધું ન ઇતિ ન ઇતિ ન ઇતિ. એ તો એની લીલાનું કારણ છે. અને ભગવાનની લીલા વીક્ષ રંતુમ મનશ્ચક્રે, રમવાને માટે. આ તો ખેલ હતો એનો. એના મનને થયું યોગ માયાનો આશ્રય લઈને. આ બધું જે છે તે યોગ માયા છે. આ ગોપીઓ પણ યોગ માયા છે. ગોપીઓને આકર્ષણ થાય છે પણ યોગ માયા છે. ફેર એટલો કે ગોપીઓ પ્રકૃતિમાં નથી ખેંચાતી. શરદની રાત એને નથી ખેંચતી. વરસાદ પડી ગયો હોય. તમને ખબર છે શરદ ઋતુ એટલે આપણે વધારાની વાત કાલે કરશું. વરસાદ પડી ગયો હોય અને વરસાદ પડે એટલે શું બને ખબર છે? જમીન ધોવાઈ ગઈ હોય, લીલું છમ બની ગયું હોય. દિવાળીના દિવસો યાદ કરો. એક પ્રકારની ખાસ પ્રકારનું સૌંદર્ય હોય આખા વાતાવરણમાં. અને જીવનમાં માણસ ઠર્યો, ઠરેલો, ઠાવકો, ડાહ્યો ક્યારે કહેવાય? જ્યારે જિંદગીની બધી ઇન્દ્રિયો તૃપ્ત બની ગઈ હોય, વરસાદ પડી ચૂક્યો હોય, તમે સંપૂર્ણપણે જીવનને જોઈ ચૂક્યા હો. કોઈકને વહેલું આવે છે શ્રીમદ રાજચંદ્ર જેવાને, કોઈકને મોડું આવે છે. કોઈ આદિ શંકરાચાર્ય જેવાને બહુ વહેલી ક્ષણ આવી જાય છે કે શરદ ઋતુની ચાંદની જેવું એ મન શુદ્ધ બની જાય. જેમ વરસાદ પડી ગયા પછી વાતાવરણ શાંત બની જાય, ગડગડાટ શાંત બની જાય, ઉઠતા કાળા મેઘાડંબર જેવા વાદળો શાંત પડી જાય, હૈયામાંથી વરસાદનો જે મેઘાડંબર છે ને શાંત પડી જાય. એવી શરદની વાત અહીંયા કરી છે. અને આની તુલના આપણે આવતીકાલે કરશું અક્ષર બ્રહ્મ યોગ સાથે. 8મા અધ્યાયમાં ઉત્તરાયણ
અને દક્ષિણાયનની વાત કરી છે. આપણે ત્યાં કહ્યું છે કે જેનો દેહ ઉત્તરાયણમાં છૂટે છે એ બ્રહ્મદશાને પામે છે, અને દક્ષિણાયનમાં છૂટે છે એ વ્યક્તિને ફરીથી જન્મ લેવો પડે છે. ભગવાનની રાસલીલા કયા વાતાવરણમાં થઈ છે? તો એ રાસલીલા થઈ છે, થોડી ધીરજ રાખો, છેલ્લી 2 મિનિટ પ્લીઝ. કાલે તમે કહ્યું એટલે કર્યું છે, 2 મિનિટ ધીરજ નહીં રાખી શકો. તો કહેવાની વાત એ છે કે જે ઉત્તરાયણનું વાતાવરણ છે, શરદ ઋતુનું વાતાવરણ છે, નિર્મળ આકાશનું વાતાવરણ છે. ગોપીના હૃદય પણ બરાબર શરદ ઋતુ જેવા છે, માહોલે શરદ ઋતુ જેવો છે. એ માહોલમાં જ ભગવાનનો સૂર સંભળાય, એ માહોલમાં જ એવો માહોલ હોય તો જ પેલું પદ યાદ આવે, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो करना स्वामी. हरि बोलो गिरिराज धरण की.